જે અમારી સફળતા થઈ રહી છે, આમ આદમી પાર્ટીની જે સફળતા અમને લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે, એને જોઈને ભાજપના પેટમાં તેલ રેડાય જ છે. તમે અમારા સભાઓમાં આવી જનતાના પ્રશ્નોને લઈને અમે જે જાગૃતતા અભિયાન ચલાવીએ છીએ, ગુજરાત જોડો અભિયાન ચલાવીએ છીએ, એમાં તમે બબાલો કરશો તો અમે જરા પણ ચૂપ નહીં રહીએ. અમે એનો વળતો જવાબ આપીશું. એટલે જ મેં કહ્યું કે એક લાફાની સામે 1000 લાફા મારવા માટે પણ અમે સક્ષમ છીએ. મોરબી જિલ્લાના ઉપપ્રમુખ છે ચંદ્રકાંતભાઈ વિરમગામા, એમને તો સોશિયલ મીડિયા ઉપર હદ સુધી પોસ્ટ મૂકી દીધી કે અમને સવાલ પૂછશો તો આજે જે થયું ને થવાનું છે. કે બદ ઇરાદા સાથે ભાજપ એના માણસો દ્વારા અમારી લોકોના કાર્યક્રમને બદનામ કરવા આવશે, અમારા કાર્યક્રમને એ લોકો હેરાન કરવા આવશે. તો આવું જ થશે ને. અમે મંત્રીઓ સંત્રીઓ આવતા હોય છે તો અમે એમની સભાઓમાં જઈએ તો અમને પહેલા તો જવા જ નથી દેતા. જો પહોંચી પણ જઈએ છીએ અને સવાલ પૂછીએ છીએ તો લાફા નહીં બૈડા ભાંગી નાખે છે, બૈડા. અને બરાબર જ કીધું છે કે આવી કોઈ પણ ગુંડાગર્દી હશે એને સામે ગુંડાગર્દીનો જવાબ ગુંડાગર્દીથી નહીં, પરંતુ અમે એનો જવાબ દબંગાઈથી આપીશું. એકની સામે 1000 લાફા છોડીશું. અતુલભાઈ, એકની સામે 1000 લાફા છોડવાની તૈયારી એ રેશમાબેને દર્શાવી છે કે આવી ગુંડાગર્દી જો અમારી સભાની અંદર આવશે અમે ક્યાં સુધી મૌન રહેશું એમ. અમારી તો 2000 સભાનું આયોજન છે એવું રેશમાબેન કહી રહ્યા છે. હવે જો આ લોકોએ લાફાની જ વાત ઉપર આગળ જવું હોય ને તો એમને એમની પાર્ટીનું નામ બદલી આમ આદમી પાર્ટીની જગ્યાએ ગુંડા આદમી પાર્ટી રાખી દેવું જોઈએ. જે કંઈ આ બન્યું છે તમે પ્રશ્ન પૂછો એનો જવાબ હું આપું છું, પણ એને જે લાફો માર્યો છે એ ઘટનાનું વખોડું છું અને એના વતી હું માફી માંગુ છું. તો આ કોઈ વાત ના હોય. આ ગાંધીનું સત્ય અને અહિંસાનું ગુજરાત છે. જો સત્ય અને અહિંસાના ગુજરાતમાં હિંસા ભડકાવવાની વાતો કરવાની હોય અને સત્યની જગ્યાએ અસત્ય, જેમ કે કેજરીવાલ પોતે જયારે રાજનીતિમાં આવવાની શરૂઆત કરી રહ્યા હતા ત્યારે એમના પોતાના બાળકોના સોગંદ ખાધા હતા કે ભાઈ હું સરકારી સુવિધાઓ નહીં લઉં, હું મોટા મહેલમાં નહીં રહું. આવી બધી વાતો કરી અને જૂઠના સરદાર બની અને આ સત્ય અને અહિંસાના ગુજરાતમાં જયારે એ લોકો હિંસક અને જૂઠની વાતો કરશે ત્યારે 100% એમનો આ તો એક નાનો વિરોધ છે, પણ મોટા પાયે પણ વિરોધ કરીશ. અને આજે એક વ્યક્તિ તમને સામાન્ય સવાલ પૂછે છે એમાં તમે આટલા બધા ઉશ્કેરાઈ કેમ જાઓ છો? એનો જવાબ આપો. 1000 લાફાની વાત જવા દો, એક લાફો પણ સવાલ ન થાય. ગાંધી અને ગુજરાતના અંદર દીકરીઓ જ્યારે પોતાનો અવાજ ઉઠાવે છે ત્યારે આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાય છે, અમને હેરાન કરે છે, પરેશાન કરે છે. ત્યારે તમારો આત્મા કેમ નથી જાગતો? આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે. એટલા માટે ભાજપ રૂપી જે લોકો છે એ અમારો વિરોધ કરવાના છે. અમને ખબર છે અને અમે વિરોધથી ડરતા જ નથી, પણ અમે એનો પ્રતિકાર કરીશું. અમે એનો જે વિરોધનો વળતો જવાબ આપીશું. અમે માઈકાંગલી રાજનીતિ માટે નથી, અમે દબંગગીરી કરીશું. કારણ કે જનતા માટે અવાજ ઉઠાવીએ છીએ. જનતાના બૈડા ભાંગવા આવશે તો અમે સામે તલવારો ખેંચીશું. એ ભાજપને ડર ના હોય તો અમારા પ્રવક્તાઓથી ભાગે છે કેમ? શા માટે દરેક તંત્રને બાંધમાં લે છે? શા માટે અમારી સામે ડિબેટ કરવા માટે એ લોકો તૈયાર નથી? સવાલ તો અમે પૂછીએ છીએ ને, તો અમારાથી ભાગે છે અને પછી સુખિયાળી વાતો કરવાની માણસો મોકલી રહ્યા છે, સવાલ અમને પૂછી રહ્યા છે, સત્તા એ ભોગવી રહ્યા છે. શરમ આવી જોઈએ કે જે અઘોષિત પ્રવક્તાઓ બની અને ભાજપના પક્ષમાં બેસી અને ભાજપને બચાવવાનો પ્રયાસ કરશે. તો કોઈ પણ તપાસ કર્યા વગર કોઈ સીધા વ્યક્તિ ઉપર આક્ષેપ કરી દેવાના કે તમે ભાજપ સાથે જોડાયેલા છો અથવા તમે ભાજપના એજન્ટ બનીને અમને સવાલ પૂછવા આવ્યા છો. તો સવાલ એને જો એટલી જ પીડા હોત, એટલી જ એને ચિંતા હોત તો ગુજરાતની રાજનીતિના સવાલ પૂછત ને દિલ્હીની રાજનીતિના સવાલ પૂછી રહ્યા છે. ઓહો, એટલી બધી મહાનતા. ગુજરાતના સમર્થકને ખબર છે કે ગુજરાતને બરબાદ કરવા વાળી ભાજપ 30 વર્ષ સુધી ભાજપને શોષણ કરે છે અને કોઈ એને સવાલ નથી પૂછી શકતું. કેમ કેસ થાય? ખોટા કેસ કરવાના. સત્તા મેળવવા માટે, સત્તાને હડપવા માટે તમે ખોટા કેસ કરો છો અને પ્રોત્સાહન આપી રહ્યા છો. દરેક વસ્તુમાં ડુપ્લિકેટ છે. પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી જે ઓફિસો હતી એ ડુપ્લિકેટ, તાલુકા પંચાયતની ઓફિસો ડુપ્લિકેટ આપી દીધી, અધિકારીઓ ડુપ્લિકેટ આપી દીધા, દૂધ ડુપ્લિકેટ આપ્યા, બિયારણો ડુપ્લિકેટ આપ્યા. આટલું બધું ડુપ્લિકેટ આપ્યું છે છતાં પણ કોઈ સવાલ નથી પૂછતું. એટલે હું કહું છું કે આ ભાજપ ડુપ્લિકેટ છે અને ડુપ્લિકેટ ભાજપના હથગંડાઓ છે ને નીતિ વિરોધના હોય છે કે અમે જે બોલ્યા છીએ સાચું જ બોલ્યા છીએ અને માફી નહીં માંગી. અમે ગુજરાતની જનતાની 100 વાર માફી માંગીશું, પરંતુ ભાજપની માફી માંગવા માટે એક વાત પણ તૈયાર નથી કે આ 100 કબરો ઉપર અમારા 4 ધારાસભ્ય પણ છે ને કાફી છે. બેન હંમેશા હમણાં તો તલવારની લાફાની જ વાતો કરે છે. એટલે ગાંધીના ગુજરાતમાં આવી હિંસાને તો કોઈ સ્થાન નથી. એટલે આમ આદમી પાર્ટી તો કદાચ એવું લાગે કે એમની દુકાન હવે બંધ કરી દેવી પડશે અમને.
એટલે 1-2 સીટો જીત્યા એમાં તમે આખા ગુજરાતમાં સત્તા આવી જશે નામ ને તેમને એના ગુમાનમાં જો આટલો બધો અહંકાર કરી અને માફી નહીં માંગીએ, તલવારો કાઢીશું અને લાફા 1000 મારીશું, આવી બધી વાત હોય ને તો ગાંધી અને સરદારનું આ ગુજરાત ક્યારેય તમને નહીં સ્વીકારે. એટલે તમે પેલા તો આત્મમંથન કરો. નહીં, વચ્ચે નહીં બોલો, વચ્ચે નહીં બોલો તમે. પ્રતિકભાઈ, હવે હું નહીં ચૂપ રહું. હવે હું ચૂપ નહીં રહીશ. હું ચોખ્ખું કહું છું, ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહ્યા છે અતુલભાઈ, જે માધ્યમથી બોલી રહ્યા છે. તમે ગુમરાહ કરી. અમે અહિંસા, અમે ક્યારેય હિંસાને પ્રોત્સાહન નથી આપતા. તમે તલવારની તો વાતો કરો છો. નમસ્કાર. ગુજરાતની રાજનીતિને લઈને આજે ચર્ચા કરવી છે કે ઈસુદાન ગઢવીની સભા હતી અને સભા દરમિયાન મોરબીના એક વ્યક્તિ ઈસુદાન ગઢવીને દિલ્હીના કેટલાક મામલે સવાલ કરે છે અને આ સવાલ બાદ આમ આદમી પાર્ટીના જ એક કાર્યકર દ્વારા તેમને એક થપ્પડ મારવામાં આવે છે અને આખી આ ઘટનાનો એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ થાય છે અને ચર્ચા એ ગુજરાતની રાજનીતિની અંદર થાય છે કે શું ખરેખર ઈસુદાન ગઢવીની સભાની અંદર જે વ્યક્તિએ સવાલ પૂછ્યા હતા એ વ્યક્તિના જવાબના બદલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ થપ્પડ મારી એ જવાબ ન આપવો પડે એટલા માટે. બીજી તરફ એક એવી પણ ચર્ચા થઈ રહી છે કે ઈસુદાન ગઢવીએ આરોપ એ રાજ્યના મુખ્યમંત્રી પર લગાવ્યા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એ કોઈ પક્ષ સાથે સીધું એ કનેક્શન કેમનું કરવું એ ખ્યાલ નહીં, પરંતુ ઈસુદાન ગઢવીએ સીધા જ એવા આરોપો નાખી દીધા કે આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એ કાવતરું છે. હવે ઈસુદાન ગઢવીએ કેવી રીતે કાવતરું જોડાયું, શું કર્યું એ તો ખ્યાલ નથી, પરંતુ જે વ્યક્તિની સામે આક્ષેપ લાગ્યા કે એમના કાવતરાથી આ સવાલ પૂછવા આવ્યો તો એ વ્યક્તિએ કીધું કે હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી અને એની પ્રોફાઇલ પણ અમે ચેક કરી. કોઈ જગ્યાએ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયો હોય, કોઈ ફોટો હોય, આવી કોઈ જ વસ્તુ એ સામે ન આવી. પરંતુ આખા આ મામલાની અંદર વિવાદ એ ત્યાં સુધી પહોંચ્યો કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના મહિલા અધ્યક્ષ રેશમા પટેલનો એક વિડીયો આવ્યો. એમણે કહ્યું કે એક નહીં 1000 થપ્પડ પડશે. ક્યારે, કોને, એ આખા એ વિડીયોની અંદર એમને વાત કરી. જો કે બાદ સામાજિક આગેવાન અતુલ દવે પણ પોતાની વાત કરી કે અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવી એ આખી આ ઘટના મામલે માફી માંગે કે ગુજરાતના એક વ્યક્તિ ઉપર આમ આદમી પાર્ટીની ચાલુ સભા દરમિયાન જે સવાલ પૂછ્યો છે, સવાલનો જવાબ આપવાનો તેની જગ્યાએ એને થપ્પડ પડી. આ મામલે રાજનીતિ ગુજરાતની અંદર તેજ થઈ રહી છે. ભાજપ, કોંગ્રેસ એ તમામના નેતાઓ આખા આ મામલાની અંદર નિવેદનબાજી કરી રહ્યા છે. જો કે હવે આ મામલે ચર્ચા કરવા માટે મારી સાથે સામાજિક આગેવાન અતુલભાઈ દવે અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના મહિલા નેતા રેશમાબેન પટેલ આપણી સાથે જોડાયા છે. બંને સાથે ચર્ચા કરવી છે. બેન, સૌથી પહેલા તમને પૂછવું છે, તમારું આખું નિવેદન મેં સાંભળ્યું હતું. ખૂબ ગુસ્સા સાથે, આક્રમક સાથે તમે નિવેદન આપ્યા હતા. સ્વાભાવિક છે કે કોઈ રાજકીય પાર્ટી એના પ્રદેશના મોટા નેતાની સભા હોય ને એની અંદર આ પ્રકારની ઘટના બને તો પ્રદેશના બીજા ટોચના જે નેતાઓ એમને લાગી આવે કે નહીં, અમારી રાજકીય પાર્ટીના નેતાની સભાની અંદર આવી ઘટના બની. આક્ષેપો ઈસુદાન ગઢવીએ લગાવ્યા કે રાજ્યના મુખ્યમંત્રીએ માણસ મોકલ્યા. કોઈ રાજકીય પાર્ટીના અધ્યક્ષ અથવા કોઈ રાજકીય પાર્ટીના નેતાના નામ લીધા હોત તો એ કંઈક કહેવાય કે ચલો ને ઈસુદાન ગઢવીએ નામ લીધું. એ વ્યક્તિની પ્રોફાઇલ પણ અમે ચેક કરી. કોઈ જગ્યાએ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નહીં, કશું જ કોઈ જગ્યાએ નહીં. અને તમામની વચ્ચે બેન એક ચર્ચા એ ગુજરાતમાં ચાલી રહી છે હવે કે આમ આદમી પાર્ટીના નેતાઓને સવાલ પૂછવાથી વિસાવદરવાળી નહીં લાફાવાળી થશે. આવી ચર્ચાઓ ચાલી રહી છે. અહીંયા હું પ્રદીપભાઈ એવું કહીશ કે અમે જે અભિયાન ચલાવી રહ્યા છીએ, ગુજરાત જોડો અભિયાન, અમારી આખા ગુજરાતમાં 2000 સભાઓ અમે પ્લાન કરી છે ને એની સફળતાપૂર્વક અમે શરૂઆત પણ કરી દીધી છે. પણ તમે એક વસ્તુ સમજો કે સવાલો પૂછવા એ ગુનો નથી. અમે કહેતા જ નથી કે સવાલો ના પૂછો. પત્રકાર મિત્રો સવાલો પૂછે છે, અમે જવાબ આપીએ છીએ કારણ કે એનો ઇન્ટેન્સ, એનો ઈરાદો ચોખ્ખો છે. પરંતુ બદ ઈરાદા સાથે કોઈની સભામાં આવી અને ચાલુ ભાષણમાં કોઈ વ્યક્તિ સવાલો કરે છે અને એ પણ સવાલોની તમે જે સમજશો ને કે સવાલો, એના જે સવાલો છે કાયદેસર રીતે ભડકાવવા માટે, ઉશ્કેરીજનક અને જે પૂછવા માટે નહીં પરંતુ એ બબાલ કરવા માટે કરતા હોય એવા ચોખ્ખું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બાકી ચાલુ સભામાં એને આવી બધી પ્રશ્નો પૂછવાની, એને ક્યાં પ્રશ્નો પૂછી શકે છે, બાજુમાં મળે ત્યારે પણ પૂછી શકે છે. પ્રશ્નો પૂછવા સામેની વાત નથી, પરંતુ જે અમારી સફળતા થઈ રહી છે, આમ આદમી પાર્ટીની જે સફળતા અમને લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે એને જોઈને ભાજપના પેટમાં તેલ રેડાય જ છે.
ભાજપ દંગલો કરાવડાવે જ છે. તો એના જ ભાગરૂપે આ જે આખું ષડયંત્ર કરવામાં આવે છે એ આ એક ઉદાહરણ છે કે આવું જો અમે આવું સહન કરી લઈએ તો અમારી તો 2000 સભાઓ થવાની છે. દર સભાઓમાં આવા માણસો મોકલીને દંગલો કરાવશે, બબાલો કરાવશે, કાર્યકર્તાઓ વચ્ચે ભેળાવશે. તો અમે બોલીએ તો ખરા ને. અમે ભાજપને કીધું છે કે આવો અમે નહીં ચલાવીએ. તમે અમારા સભાઓમાં આવી જનતાના પ્રશ્નોને લઈને અમે જે જાગૃતતા અભિયાન ચલાવીએ છીએ, ગુજરાત જોડો અભિયાન ચલાવીએ છીએ, એમાં તમે બબાલો કરશો તો અમે જરા પણ ચૂપ નહીં રહીએ. અમે એનો વળતો જવાબ આપીશું. એટલે જ મેં કહ્યું કે એક લાફાની સામે 1000 લાફા મારવા માટે પણ અમે સક્ષમ છીએ. અને હું આજ તમારી પત્રકારો સવાલ પૂછે તો પત્રકારોને જવાબ દેવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ જવાબ આપી રહ્યા છે. જે જનતાની વચ્ચે તમે ગુજરાતની અંદર ચર્ચાઓ કરી રહ્યા છો, 2000 સભા લઈને જવાની વાત કરી રહ્યા છો, એ જનતાની વચ્ચે તો તમે એ જ મુદ્દો મૂકવાના છે ને કે દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલે 11 વર્ષ, 12 વર્ષ, 13 વર્ષના શાસનમાં કેવા કામો કર્યા, દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલે શિક્ષણની કેવી નીતિ અપનાવી, આ વાતો લઈને તમે એમની વચ્ચે જઈ રહ્યા છો. દિલ્હીનો જ પ્રશ્ન એ વ્યક્તિ પૂછી રહ્યા હતા કે યમુના નદીની સાફ સફાઈને લઈને એમને સવાલ કર્યો હતો. હજી એ બીજો સવાલ પૂછી જ રહ્યા હતા એટલામાં એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ તેને થપ્પડ મારી. હવે બીજો સવાલ બેન મારે તમને પૂછવો છે. મોરબી જિલ્લાના ઉપપ્રમુખ છે ચંદ્રકાંતભાઈ વિરમગામા, એમને તો સોશિયલ મીડિયા ઉપર એ હદ સુધી પોસ્ટ મૂકી દીધી કે અમને સવાલ પૂછશો તો આજે જે થયું ને થવાનું છે. હું એ જ કહું છું પ્રદીપભાઈ કે બદ ઇરાદા સાથે ભાજપ એના માણસો દ્વારા અમારી લોકોના કાર્યક્રમને બદનામ કરવા આવશે, અમારા કાર્યક્રમને એ લોકો હેરાન કરવા આવશે. તો આવું જ થશે ને. બીજી વસ્તુ, સવાલ પૂછવાની વાત છે તો આજે મારે તમારા માધ્યમથી પૂછવું છે કે સવાલ તો સરકારને પૂછવાની જરૂર છે, ભાજપને પૂછવાની જરૂર છે કે એને ગુજરાતની જે બેહાલ કરી છે એનો તો જવાબ આપો, ખેડૂતોની જે હાલત કરી છે એનો તો જવાબ આપો. તમે લોકો આજે સમજો કે અમે એક વિરોધ પક્ષ તરીકે પણ સવાલ પૂછીએ છીએ ત્યારે અમારી શું હાલત કરે છે એનો તો જરાક કોઈ જવાબ માંગો. અમે લોકો જયારે રોડ ઉપર જઈને આંદોલનો કરીએ છીએ, સવાલ જ પૂછીએ છીએ. અમે શું કર્યું? અમે માંગણી કરીએ છીએ, સવાલ પૂછીએ છીએ કે આવું કેમ થઈ રહ્યું છે. તો અમારા સાથે જે પોલીસ તંત્રને વચમાં લાવીને જે ઘર્ષણ કરાવડાવે છે ભાજપ જ કરાવડાવે છે. એટલું જ નહીં, અમે સંત્રીઓ આવતા હોય છે તો અમે એમની સભાઓમાં જઈએ તો અમને પહેલા તો જવા જ નથી દેતા. અને જો પહોંચી પણ જઈએ છીએ અને સવાલ પૂછીએ છીએ તો લાફા નહીં બૈડા ભાંગી નાખે છે, બૈડા. અને હજારો ઉદાહરણ તમને દઈ શકું કે આ લ્યો આ તમારી સામે. અને મીડિયામાં પણ હજારો ઉદાહરણ એવા છે કે જે ભાજપની સભામાં જે સત્તા પક્ષ છે, જે સરકાર ઉપર બેઠી છે, એને પણ સવાલ પૂછે છે તો આવી હાલત કરે છે ને. આ તો અમે તો સત્તા ઉપર છીએ ને, અમારું તો કામ વિરોધ પક્ષનું છે. અમે તો સરકારને સવાલ પૂછીશું અને ત્યાં આવા બદ ઇરાદા સાથે આવી અને માત્ર માહોલ બગાડવાનું જે કામ કરે એવા આવા તત્વોને અમે થોડી ના સહન કરશું, નહીં કરીશું. અને બરાબર જ કીધું છે કે આવી કોઈ પણ ગુંડાગર્દી હશે એને સામે ગુંડાગર્દીનો જવાબ ગુંડાગર્દીથી નહીં પરંતુ અમે એનો જવાબ દબંગાઈથી આપીશું. એકની સામે 1000 લાફા ચોડીશું. અતુલભાઈ, એકની સામે 1000 લાફા ચોડવાની તૈયારી એ રેશમાબેને દર્શાવી છે કે આવી ગુંડાગર્દી જો અમારી સભાની અંદર આવશે અમે ક્યાં સુધી મૌન રહેશું એમ. અમારી તો 2000 સભાનું આયોજન છે એવું રેશમાબેન કહી રહ્યા છે. હવે જો આ લોકોએ લાફાની જ વાત ઉપર આગળ જવું હોય ને તો એમને એમની પાર્ટીનું નામ બદલી આમ આદમી પાર્ટીની જગ્યાએ ગુંડા આદમી પાર્ટી રાખી દેવું જોઈએ. બીજા નંબરમાં એ જે એમ કે છે કે અમારી સભામાં બબાલ કરવા આવ્યા, અમારી સભા ખરાબ કરવા આવ્યા, એવું કઈ એ ભાઈએ કર્યું જ નથી. બધા લોકોએ વિડીયો જોયો છે. એ ભાઈ કોઈ તોફાન નથી કર્યું, એમને કોઈ ગાળાગાળી નથી કરી, એમને કઈ ખુરશીઓ ઉડાડીને કોઈને મારી નથી, કશું જ નથી કર્યું. શાંતિથી એ ભાઈ ઈસુદાનભાઈને દિલ્હીના મુખ્યમંત્રી બાબતે સવાલો કરી રહ્યા છે અને બહુ સાહજિક સવાલો કરી રહ્યા છે કે ભાઈ તમે અહીંયા ગુજરાતના પ્રશ્નો બાબતે જે કોઈ ચર્ચાઓ કરો છો તો દિલ્હીમાં યમુના નદીનું પાણી જયારે ઘૂસી ગયું તો તમે 11 વર્ષ સુધી ત્યાં શું કર્યું? બીજું, તમે જે નૈતિકતાની મોટી મોટી વાતો કરો છો કે ભાઈ નૈતિકતા અમે રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ, અમે રાજનીતિ કરવા માટે નથી આવ્યા. અરવિંદ કેજરીવાલનો પેટર્ન શબ્દ છે. તો તમે જો રાજનીતિ બદલવા માટે આવ્યા હોય તો જે અત્યારે ટિપિકલ રાજનીતિ ચાલી રહી છે એનાથી તમારે થોડું હટીને જવું જોઈએ. ખરેખર તો એવું કરવાની જરૂર હતી કે જે ભાઈ સવાલ કરવા આવ્યો તો એ ભાઈને સ્ટેજ ઉપર બોલાવી અને એને પ્રેમથી એના જવાબ આપવાના હોય. એની જગ્યાએ એમને જે 2 જ સવાલ કર્યા જે મેં સાંભળ્યા છે, ત્રીજા નથી સાંભળ્યો કે ભાઈ યમુના નદીનું પાણી જે તમે દિલ્હીમાં ઘૂસી ગયું તો તમે 11 વર્ષ શું કર્યું? અને બીજો એમને નૈતિકતાનો સવાલ કર્યો કે ભાઈ જયારે કેજરીવાલ ઉપર કેસ થયો, જો સાચો ખોટો હોય તો કોર્ટ નક્કી કરે છે, કોઈ જજમેન્ટ આપણે અત્યારે ના આપી શકીએ,
કોઈ વહેલું છૂટે, કોઈ મોડું છૂટે, ક્યારેક કોઈને સજા પણ. પણ જ્યારે તમારી ઉપર એફઆઈઆર થાય છે ત્યારે નૈતિક ફરજ તમારી એ બને છે કે તમારે પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ. એની જગ્યાએ તમે જેલમાં બેઠા બેઠા દિલ્હીની સરકાર ચલાવો છો, પછી જ્યારે બહાર આવો છો ત્યારે તમે રાજીનામું આપો છો. એનો મતલબ તો એ થયો કે તમને તમારી પાર્ટીના લોકો પર જ વિશ્વાસ નથી કે કદાચ હું જેલમાં હોઈશ ને જો બીજા બનાવી દઈશ ને તો મારું બધું લૂંટાઈ જશે. હકીકત એવી છે કે આ પાર્ટી જે એમ કહેતી હતી કે અમે રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ, એ લોકો આવી જો રાજનીતિ બદલવાની વાત કરતા હોય કે ભાઈ સવાલ પૂછે એને અમે સીધા લાફા મારી દઈશું, હદ તો ત્યારે થાય છે પ્રદીપભાઈ કે લાફો માર્યો ત્યાં તો ચલો એ કઈ અરવિંદ કેજરીવાલે નહોતો માર્યો કે ઈસુદાનભાઈએ નહોતો માર્યો કે બેન અમારા રેશમાબેને નહોતો માર્યો. ભલે રેશમાબેન 1000 લાફા પછી મારશે એ તો આપણે જોઈશું પછી પાછળથી. પણ એ વખતે ભાઈને જે ભાઈએ લાફો માર્યો ત્યારે ઈસુદાનભાઈની ફરજ એટલી બનતી હતી કે ઈસુદાનભાઈએ સ્ટેજ ઉપરથી એ બાબતે દિલગીરી વ્યક્ત કરવાની જરૂર હતી કે જે કંઈ આ બન્યું છે તમે પ્રશ્ન પૂછો એનો જવાબ હું આપું છું, પણ એને જે લાફો માર્યો છે એ ઘટનાનું વખોડું છું અને એના વતી હું માફી માંગુ છું, તો આ કોઈ વાત ના હોય. પણ એમને માફી માંગવાની જગ્યાએ સામે એ ભાઈને ત્યાંથી લઈ જાય છે અને પછી બીજા દિવસે ઈસુદાનભાઈ જે ખુલાસા કરે છે એમાં પણ ક્યાંય માફી નથી માંગતા. અને અમારા બેન, નાની બેન મારી રેશમા, એ તો કાલે કે છે કે અમારી સભા જો ખોરવા આવશો ને તો 1 નહીં 1000 લાફા મારી દઈશું. એટલે અમને એવું લાગે છે કે ગુજરાતની અંદર જે ગાંધીનું અને સરદારનું ગુજરાત ગણાય છે, જે સત્ય અને અહિંસા ઉપર ગુજરાત. બેન મેં તમને સાંભળ્યા, તમે પછી તમે કહેજો જે આવો મને. અરે મારી બેન હું વચ્ચે નથી બેન, હું વચ્ચે નથી બોલ્યો તમારી. અરે બેન હું તમને બેન આ વચ્ચે નહીં બોલો. પ્રદીપભાઈ ભાજપને પૂછી હોત તો બહુ સારું લાગે. તમે ખેડૂતોના પ્રશ્ને સવાલ ભાજપને કર્યો હોત તો બહુ સારું લાગે. બેન તમે બોલ્યા તારું વચ્ચે બોલ્યો. તમે રેશમાબેનની તમે રેશમાબેનના લાફાની ગણતરી કરો છો તો તમે ગણતરી કરી કે રેશમાબેનને રોડ પરથી કેટલી બધી વાર ભાજપ પકડીને લઈ જાય છે, અવાજ નથી ઉઠાવવા દેતા, પ્રશ્ન નથી પૂછવા દેતા. સરકારને પ્રશ્ન પૂછીએ છીએ. વચ્ચે નહીં બોલો પ્લીઝ. અતુલભાઈ વચ્ચે નહીં બોલો. પૂરી કરો. હા એ બોલતા ત્યારે હું વચ્ચે નહોતો બોલ્યો, એ ફરીથી બોલશે ત્યારે હું વચ્ચે નહીં બોલું. બિલકુલ. હવે એમને જે આ રાજનીતિ બદલવાની ને એ બધી વાતો કરે છે એમાં આ બધું કઈ સુસંગત થતું નથી. બીજું કે અરવિંદ કેજરીવાલ જયારે દિલ્હીના સીએમ હતા અને પછી એમની સરકાર પંજાબમાં બની, આ બંને જગ્યાએ સીએમ ની તમે ઓફિસ જોઈ લો, એ બંને સીએમ ની ઓફિસમાં જે 2 તસવીરો લાગેલી છે એ બંને તસવીરમાં ક્યાંય ગુજરાતના 2 મહાન સપૂતો મહાત્મા ગાંધીજી કે સરદાર પટેલનો ક્યાંય ફોટો નથી. આ ગાંધીનું સત્ય અને અહિંસાનું ગુજરાત છે. જો સત્ય અને અહિંસાના ગુજરાતમાં હિંસા ભડકાવવાની વાતો કરવાની હોય અને સત્યની જગ્યાએ અસત્ય, જેમ કે કેજરીવાલ પોતે જયારે રાજનીતિમાં આવવાની શરૂઆત કરી રહ્યા હતા ત્યારે એમના પોતાના બાળકોના સોગંદ ખાધા હતા કે ભાઈ હું સરકારી સુવિધાઓ નહીં લઉં, હું મોટા મહેલમાં નહીં રહું. આવી બધી વાતો કરી અને જૂઠના સરદાર બની અને આ સત્ય અને અહિંસાના ગુજરાતમાં જ્યારે એ લોકો હિંસક અને જૂઠની વાતો કરશે ત્યારે 100% એમનો આ તો એક નાનો વિરોધ છે, પણ મોટા પાયે પણ વિરોધ કરીશું. હજી હું કહું છું કે આ બાબતે કેજરીવાલે નિશુદાન ગઢવીએ માફી માંગવી જોઈએ, કેમ કે આ ગાંધીનું ગુજરાત છે, અહીંયા હિંસાને કોઈ સ્થાન નથી. તમારી પાસે જવાબ ન હોય એ વાત અલગ છે, પણ તમે લાફા મારીને જો કોઈને ચૂપ કરાવવાની વાતો કરતા હોય તો હું આપને એક દાખલો પણ બતાવી દઉં કે આજથી લગભગ 2-3 વર્ષ પહેલા આજ આમ આદમી પાર્ટીના આજ ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ એમનું 50 જણનું ટોળું ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલય ઉપર ધસી ગયું હતું. ત્યારે તમને આ બધું યાદ નહોતું આવતું ભાઈ? તમારે સરકાર પાસે જવાનું હતું, પક્ષના કાર્યાલય ક્યાં જવાની વાત આવતી હતી? ત્યારે તમને બધું સારું લાગતું હતું. અને આજે એક વ્યક્તિ તમને સામાન્ય સવાલ પૂછે છે એમાં તમે આટલા બધા ઉશ્કેરાઈ કેમ જાઓ છો? એનો જવાબ આપો. 1000 લાફાની વાત જવા દો, 1 લાફો પણ સહન ન થાય.
હવે અતુલભાઈ હું તમને જવાબ આપું જી હવે બેન. હું તમને જવાબ આપું કે તમે આમ આદમી પાર્ટીને આટલા બધા સવાલો પૂછવા ઉપર એટલા બધા તમે ભાવુક થઈ ગયા અને તમે આખી રાજનીતિને ગુજરાત સાથે જોડી દો છો. તો આજે હું પણ કહું છું, ગાંધી અને ગુજરાતના અમે પણ એ દીકરીઓ છીએ અને અમને ગર્વ છે. ગાંધી અને ગુજરાતના અંદર દીકરીઓ જ્યારે પોતાનો અવાજ ઉઠાવે છે ત્યારે આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાય છે, અમને હેરાન કરે છે, પરેશાન કરે છે. ત્યારે તમારો આત્મા કેમ નથી જાગતો? ત્યારે તમારું મન કેમ જાગતું નથી? એનો પણ જરાક જનતાને જવાબ આપો. ખેડૂતોના બૈડા ભાંગી નાખે છે. સાબર ડેરીમાં જ્યારે ખેડૂતો જાય છે ત્યારે એનું એક ભાઈનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે તમારી આ જે જ્ઞાનવાળી વાતો બહાર કેમ નથી આવતી? એનો પણ ગુજરાતની જનતાને જવાબ આપો. આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે. એટલા માટે ભાજપ રૂપી જે લોકો છે એ અમારો વિરોધ કરવાના છે. અમને ખબર છે અને અમે વિરોધથી ડરતા જ નથી, પણ અમે એનો પ્રતિકાર કરીશું. અમે એનો જે વિરોધનો વળતો જવાબ આપીશું. અમે માઈકાંગલી રાજનીતિ માટે નથી, અમે દબંગગીરી કરીશું. કારણ કે જનતા માટે અવાજ ઉઠાવીએ છીએ. જનતાના બૈડા ભાંગવા આવશે તો અમે સામે તલવારો ખેંચીશું. આ અમારે એટલા માટે બોલવું પડે છે કે અમે જનતાની વેદના લઈને નીકળીએ છીએ, જનતાના પ્રશ્નોને લઈને નીકળીએ છીએ. મહિલાઓની સુરક્ષાની વાત કરો, ક્યારે કોણ બોલે છે? મહિલાઓ જ્યારે પીંખાઈ રહી છે ત્યારે કેમ કોઈ બોલતું નથી? આજે માત્ર અમારા ઉપર આક્ષેપબાજી કરી અને મુદ્દાઓને અલગ દિશામાં લઈ જઈ અને અમને ગુજરાતના ગાંધી અને સરદારના ગુજરાતની તમે અમને સામે બેસાડી રહ્યા છો. તમારી આ જે ભાવના છે, જે કુટ ભાવના છે ને, જો ગુજરાતની જનતા સમજી રહી છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે લડી રહી છે, દેશની જનતા માટે લડી રહી છે. અને જ્યારે આવું થાય છે ને ત્યારે ભાજપની આ વિચારધારા રહેલી છે કે આ લોકોને કાપવા માટે અમે સવાલ પૂછીશું તો અમે દેશદ્રોહી થઈ જશું, અમે સવાલ પૂછીશું તો અમે ગુંડાગર્દી વાળા થઈ જશું. અને જ્યારે પોતે પહોંચી નથી શકતા, પોતે કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી અમને પહોંચી નથી શકતા, ત્યારે એના માણસોને મોકલી અને ખોટી રીતે દંગલો કરે છે. અને એમ કહેવામાં આવે છે કે સવાલ પૂછ્યો એટલે અમે દંગલ કર્યું. નહીં, સવાલ પૂછવા ઉપર અમે એના ઉપર લાફો નથી માર્યો. અને હું હજી કહું છું કે સવાલ પૂછવાનો દરેકને અધિકાર છે અને અમને પૂછે 100 સવાલ, અમે 100 સવાલના જવાબ દેવા તૈયાર છીએ, ડિબેટ કરવા તૈયાર છીએ. પરંતુ એને તો પૂછો કે અમે આમ આદમી પાર્ટીને ડિબેટની પેનલોમાંથી બાકાત કેમ રાખવામાં આવે છે? એનો તો જરાક જવાબ માંગીને આપો અમને. કેમ અમારા પ્રવક્તાઓને ડિબેટમાં બેસાડવામાં નથી આવતા? શા માટે? બેન, આપ આખી વાત કરી રહ્યા છો. એક સવાલ છે મારો, ખાલી એક સવાલ. ભાજપને ડર ના હોય તો અમારા પ્રવક્તાઓથી ભાગે છે કેમ? શા માટે દરેક તંત્રને બાંધમાં લે છે? શા માટે અમારી સામે ડિબેટ કરવા માટે એ લોકો તૈયાર નથી? સવાલ તો અમે પૂછીએ છીએ ને, તો અમારાથી ભાગે છે અને પછી સુફિયાણી વાતો કરવાની માણસો મોકલી રહ્યા છે, સવાલ અમને પૂછી રહ્યા છે, સત્તા એ ભોગવી રહ્યા છે. શરમ આવી જોઈએ. બેન, મોરબીના આમ આદમી પાર્ટીના નેતાઓએ તપાસ કરી હતી કે જે વ્યક્તિ સવાલ કરવા માટે ત્યાં આવ્યો હતો એ વ્યક્તિ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો અથવા ભાજપના કહેવાથી ત્યાં આવ્યો હતો? હું તમને એ જ કહું છું કે એ અહીંયા સાબિત કરવાની જરૂર નથી. એ જો ભાજપના વ્યક્તિ ન હોત તો એને સવાલ કરવા સામેની એક પદ્ધતિ ખબર હોત. એ જે ખોટી પદ્ધતિ દ્વારા બદ ઇરાદા સાથે કોઈ આવતું હોય ને તો સમજી જવું પડે કે એ કોણ છે. અહીંયા જરૂરી નથી કે ખેસ પહેરો. એ કેટલા બધા પેટ પ્રવક્તાઓ છે ભાજપના. કોણે ખેસ પહેરો બતાવો મને. ઘણા બધા પેટ પ્રવક્તાઓ છે અને ઘણું બધું પેટ પ્રમોશન ભાજપ કરી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ પણ બોલતા નથી. આપણે શું કહીએ છીએ? આપણે એટલું જ બોલીએ છીએ કે પેટ આપણે એમ નહીં કહેશું કે ભાજપનો પ્રવક્તા છે. તો હું તમને એ જ કહું છું કે આવા તો કેટલાય સોશિયલ મીડિયાઓમાં ચાલી રહ્યા છે જે ભાજપના પક્ષ કરવા માટે ભાજપના પેડ કહેવાય છે કે અઘોષિત પ્રવક્તાઓ, જેને તમે અઘોષિત પ્રવક્તાઓ કહી શકો, કે જે અઘોષિત પ્રવક્તાઓ બની અને ભાજપના પક્ષમાં બેસી અને ભાજપને બચાવવાનો પ્રયાસ કરશે. અને જે ભાજપના વિરુદ્ધમાં જે પ્રવક્તાઓ બોલશે, જે ભલે અમારી પાર્ટીના નહીં હોય, તો એના ઉપર પણ સકંજો કસવામાં આવે છે. એટલે મારે એટલું જ કહેવાનું છે કે ગુજરાતમાં તમારી રાજકીય પાર્ટીના સમર્થનની અંદર કોઈ વ્યક્તિ આવે તો એ સારા વ્યક્તિ, જો એ વિરોધ કરે, સવાલ કરે તો એને મારવાની આવે. હું આપને નીચે જે અમે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, સૌથી પહેલા હું એના વિશે વાત કરું. જ્યારે આખી આ ઘટના બની ત્યારે મોરબીના ભાજપના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને મોરબીમાં ઈસુદાન ગઢવીના નિવેદનને લઈ હું આપને વાત કરું છું. એ તમામ લોકો એવું કહી રહ્યા હતા કે જે વ્યક્તિએ લાફો માર્યો એ અમારી પાર્ટી સાથે જોડાયેલો નથી. જે વ્યક્તિએ લાફો માર્યો એ અમારી પાર્ટી સાથે જોડાયેલો નથી. એ જ વ્યક્તિના ઈસુદાન ગઢવી સાથેના ફોટા છે, આમ આદમી પાર્ટીની રેલીની અંદર એ જોડાયેલો જોવા મળે છે. હવે તમે જવાબ આપો આખી આ વાતનો
કે જે શખ્સ હું લાફો તમને મારે એ જ છે કહું છું. એ આમ આદમી પાર્ટીનો છે. જી. સામે પક્ષે જે વ્યક્તિએ ત્યાં સવાલ પૂછવા માટે આવ્યો હતો એનું કોઈ પણ રાજકીય બેકગ્રાઉન્ડ નથી. આ ખુદ હું નહીં, મોરબીના આમ આદમી પાર્ટીના નેતાઓ પણ કહી રહ્યા છે કે ભાઈ આ જનરલ પબ્લિક છે, જનતા છે, એ ત્યાં સવાલ પૂછવા માટે આવી હતી. તો કોઈ પણ તપાસ કર્યા વગર કોઈ સીધા વ્યક્તિ ઉપર આક્ષેપ કરી દેવાના કે તમે ભાજપ સાથે જોડાયેલા છો અથવા તમે ભાજપના એજન્ટ બનીને અમને નહીં, સવાલ નહીં, પૂછવા આવ્યા છો. તો સવાલ એને જો એટલી જ પીડા હોત, એટલી જ એને ચિંતા હોત તો ગુજરાતની રાજનીતિના સવાલ પૂછત ને. દિલ્હીની રાજનીતિના સવાલ પૂછી રહ્યા છે. ઓહો, એટલી બધી મહાનતા, એટલી અચ્છા, બધી બેન, મહાનતા આ એમાં છે કે તમામ જેને લોકો દિલ્હીની બેન, ચિંતા છે. મોરબીની તમામ બેન, જેને બેન, દિલ્હીની રેશમા બેન, ચિંતા છે, એક મિનિટ. ગુજરાતની મોરબીની તમામ ચિંતા જનતાએ નથી. મોરબીની તમામ જનતાએ કાંતિ અમૃતિયાના વિરોધમાં મોરચો માંડ્યો હતો. તમે જોયો છે એ મોરચો માંડેલો? સતત 5 દિવસ સુધી કાંતિ હા, મને અમૃતિયાની ખ્યાલ સામે છે. વિરોધ તમે જોયો તો? આ એ જ મોરબીની જનતા છે. જેમ વિસાવદરની સાણી જનતા છે, વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને જીત અપાવી. ગુજરાતની અંદર પહેલી એવી જગ્યા છે મોરબી કે જ્યાં સતત 7 દિવસ સુધી જન આંદોલન ચાલ્યું. આ તમે પણ સ્વીકારો છો, હું પણ સ્વીકારું છું કે મોરબીમાં 7 દિવસ સુધી મોરબીની પ્રાથમિક જરૂરિયાતને લઈને જન આંદોલન ચાલ્યું. હા, હું એ જ કહું છું કે જનતા, કોઈ પણ જનતા હોય એને સવાલ પૂછવાનો અધિકાર છે. વસ્તુ તમારે સમજવાની જરૂર છે. સવાલ પૂછ્યો છે એટલે નથી માર્યું, પરંતુ એનો ઈરાદો ખરાબ હતો. એ બદ ઈરાદા સાથે આવ્યા હતા. એટલે એને જે ભાવુક હતો, જે ભાવુક થઈને જે જનતા, હું આજે એમ નથી કહેતી કે ખેસ પહેરો એ જ અમારો કાર્યકર્તા છે. અમારી પાસે 43 લાખ વોટર્સ છે. અમારી સાથે જોડાયેલો વર્ગ છે, અમારી લાગણી સાથે જોડાયેલો વર્ગ છે. તો શું હું એમ કહીશ કે ના ના એ લાખો મારવા વાળો ભાઈ અમારો સમર્થક નથી કે ગુજરાતનો સમર્થક નથી? હું કહીશ કે ગુજરાતનો જે સમર્થક હશે ને એ પણ ખોટા ગુંડાગર્દી કરવા ઉપર લાફા મારશે. કારણ કે ગુજરાતના સમર્થકને ખબર છે કે ગુજરાતને બરબાદ કરવા વાળી ભાજપ 30 વર્ષ સુધી ભાજપને શોષણ કરે છે અને કોઈ એને સવાલ નથી પૂછી શકતું. એને સવાલ પૂછવા જઈએ છીએ, સત્તા પક્ષને સવાલ પૂછવાનો દરેકને અધિકાર હોય છે, વિરોધ પક્ષને પણ અધિકાર હોય છે. વિધાનસભામાં પણ સવાલ પૂછવા નથી દેવામાં આવતા. આપ સૌ જાણો છો, આપ સૌ જાણો છો. ગુજરાત જ્યારે રોડ પર સવાલ પૂછવા જાય છે ત્યારે પણ પૂછવા દેવામાં નથી આવતા. અમે સાક્ષી છીએ અને પીડિત પણ છીએ કે જ્યારે, હાલો હું તમને કહું, મારે પૂછવા જાવો છે સવાલ સુરક્ષાને લઈને હર્ષભાઈ સંઘવીને, જવા દો મને, જવા દો મને સચિવાલયમાં, જવા દો મને તેમની પાસે. નહીં જવા દે. સાબિત કરીને બતાવીશ કે પકડીને લઈ જશે. અહીંયા અમારે જુનાગઢમાં હમણાં કેન્દ્રીય મંત્રી આવ્યા, અમે પૂછવા ગયા સવાલ, અમે એને માંગણી રજૂઆત કરવા ગયા, અમને જેલમાં ભરીને લઈ ગયા, ડબ્બામાં ભરીને લઈ ગયા. શા માટે? હું તમને એ જ કહેવા માંગુ છું કે જે ભાજપને આમ આદમી પાર્ટીથી બીક છે એ ભાજપ અનેક હથકંડા અજમાવે છે અને એના જ ભાગરૂપે છે. હજી તો એને શરૂઆત કરી છે. આવું તો કેટલું કરશે. જે રીતે દિલ્હીની વાત કરે છે, સવાલ પૂછે છે. જે દિલ્હીમાં અમારા નેતાઓ પર કેસ થયા, એવું જ એક ઉદાહરણ દઈ દઉં કે કેન્દ્રીય મંત્રી સત્યેન્દ્ર જૈન નિર્દોષ સાબિત થયા. 2 વર્ષ પછી નિર્દોષ સાબિત થયા. તો 2 વર્ષ જનતાના કામ કરવાના કોણ ખાઈ ગયું? ભાજપ ખાઈ ગયું. અને અત્યારે ભાઈ આપણા સાથી જે ભાઈ છે અતુલભાઈ એમ કહી રહ્યા છે કે ઈ તો કેસ તો થાય, ઈ તો નિર્દોષ સાબિત થાય તો ઈ તો કોર્ટનો હુકમ છે. શરમ આવી જોઈએ આવા વાક્યો બોલતા પહેલા. કેમ કેસ થાય? ખોટા કેસ કરવાના. સત્તા મેળવવા માટે, સત્તાને હડપવા માટે તમે ખોટા કેસ કરો છો અને પ્રોત્સાહન આપી રહ્યા છો. એટલે સરકારને અધિકાર છે, ભાજપને અધિકાર છે કે કોઈ પણને ખોટા કેસમાં નાખી દો અંદર. પણ કઠણાઈ છે ને, કઠણાઈ આપણા ગુજરાતની એ જ છે કે સાબિત કરતા 20 વર્ષ વયા જાય છે અને છેલ્લે નિર્દોષ સાબિત થાય છે ત્યારે 20 વર્ષ કોના ખાઈ ગયા? અને આવા રાજકીય રીતે ખાર રાખી અને એના ઉપર કેસ કરવામાં આવે છે, દંગલો કરવામાં આવે છે, બદનામ કરવામાં આવે છે અને પછી એના જ માણસો દ્વારા સવાલો પૂછવામાં આવે છે. હું કહું છું કે ગુજરાતની રાજનીતિ માટે સવાલ ક્યારે પૂછશો? 30 વર્ષ આપણા ખાઈ ગયા એના સવાલ ક્યારે પૂછશો? આટલું બધું ગુજરાતમાં ડુપ્લિકેટ આપી દીધું છે. દરેક વસ્તુમાં ડુપ્લિકેટ. છેલ્લે પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી જે ઓફિસો હતી એ ડુપ્લિકેટ, તાલુકા પંચાયતની ઓફિસે ડુપ્લિકેટ આપી દીધી, અધિકારીઓ ડુપ્લિકેટ આપી દીધા, દૂધ ડુપ્લિકેટ આપ્યા, બિયારણો ડુપ્લિકેટ આપ્યા. આટલું બધું ડુપ્લિકેટ આપ્યું છે છતાં પણ કોઈ સવાલ નથી પૂછતું. એટલે હું કહું છું કે આ ભાજપ ડુપ્લિકેટ છે અને ડુપ્લિકેટ ભાજપના હથગંડાઓ છે ને નીતિ વિરોધના હોય છે, અનૈતિક હોય છે. એટલા માટે હું કહું છું કે અમે જે બોલ્યા છીએ સાચું જ બોલ્યા છીએ અને માફી નહીં માંગી. અમે ગુજરાતની જનતાની 100 વાર માફી માંગીશું, પરંતુ ભાજપની માફી માંગવા માટે એક વાર પણ તૈયાર નથી. અને હું આપના માધ્યમથી કહું છું કે ભાજપે ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ. ગુજરાતની જનતાને 30 વર્ષ સુધી શોષણ કર્યું છે અને સામે વિરોધ પક્ષમાં બેઠેલું માઇકાંગલું વિરોધ પક્ષ અને તમાશો જોતું રહ્યું. આજે આમ આદમી પાર્ટી એક 5 જ ધારાસભ્યો છે, એમ કે છે ને 5 ધારાસભ્ય છે, અમને ગર્વ છે 5 પાંડવો ઉપર.
ભલે એમાંથી એકને લઈ ગયા, છતાં પણ કહું છું કે આ 100 કૌરવો ઉપર અમારા 4 ધારાસભ્ય પણ છે ને કાફી છે. અમારો એક કાર્યકર્તા ભલે હોદ્દેદાર ના હોય છતાં પણ એ વિરોધ કરે છે ને, રોડ ઉપર સવાલો પૂછે છે સરકારને, એના ઉપર અમને ગર્વ છે ને અમે ગુજરાતને જગાડવાનું કામ કરીએ છીએ. અને એટલા માટે ભાજપને પેટમાં દુખે છે અને સામે વિરોધ પક્ષને પણ પેટમાં દુખે છે, એટલે આવા હથકંડાઓ અજમાવ્યા કરશે. અતુલભાઈ, તમારી પાસેથી હવે ઘણા બધી વાતના જવાબ લેવાના છે. મારે એક વાત ઉમેરવી છે એની અંદર. આખી આ જે ઘટના બની એમાં ઈશુદાન ગઢવીએ આરોપ લગાવ્યા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માણસ મોકલ્યા અને આ ભાજપના માણસો હતા ને, ભાજપના એજન્ટ હતા. બીજા જ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, જેમ રેશમાબેને કીધું કે મારે રાજ્યના ગૃહમંત્રીને સવાલ પૂછવા જવા છે, સચિવાલયની અંદર જવું છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કોઈ પણ અપોઇન્ટમેન્ટ લીધા વગર સીધા જ રાજ્યના મુખ્યમંત્રીને વિસાવદરના 5 મુદ્દાઓને લઈને મુલાકાત કરી. આ વાત ગોપાલ ઇટાલિયાએ ખુદ કીધું અને એમને એમ પણ કહ્યું કે હું વિસાવદરની જનતાનો આભારી છું કે મને વિસાવદરના ધારાસભ્ય ચૂંટાવ્યા અને રાજ્યના મુખ્યમંત્રી સુધી મુલાકાત કરવાની વગર અપોઇન્ટમેન્ટ હું જઈ શકું છું, એ લાયક મને બનાવ્યો. રેશમાબેન જો ધારે તો એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને સવાલ કરે, ગોપાલ ઇટાલિયાને લેખિતમાં આપે કે આ એ મુદ્દો છે રાજ્યના ગૃહમંત્રીને પૂછવાનો છે, તો ગોપાલ ઇટાલિયા ગૃહમંત્રીને પણ મળી શકે છે. તો અમે કેમ ના મળી શકીએ? અમે કેમ ના મળી શકીએ? કેમ આજે તમે ભૂલી જાઓ કોઈ પાસે લીડર છું? તમે ભૂલી જાઓ. હું એમ કહું છું કે હું ગુજરાતની વોટર્સ છું, હું ગુજરાતની દીકરી છું, ગુજરાતમાં રહું છું, ગુજરાતમાં ટેક્સ ભરું છું, ગુજરાતમાં હું રહું છું, તો મને કેમ અધિકાર નથી પૂછવાનો? બેન, રાજ્યના સચિવાલયની અંદર રાજ્યના નાગરિકોની મુલાકાત માટે સોમવાર મંગળવાર આ 2 દિવસનો એ સમયગાળો આપવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ સીધી રીતે મળી શકે છે. ગોપાલ ઇટાલિયા ગઈકાલે ગયા હતા, સોમવારનો દિવસ હતો. જે ગોપાલ ઇટાલિયા કાંતિ અમૃતિયાને મોરે મોરો દેવાની વાત કરતા હતા એ બંને એકબીજાની સામે ખડખડાટ હસી રહ્યા હતા. પ્રદીપભાઈ, તમે અચ્છા મને પૂછો છો કે ભાઈને પૂછી રહ્યા છો? અતુલભાઈ આપની વાત મૂકો. હવે 2-3 વાતો આમાં બેનને મેં બહુ સાંભળ્યા. ઓકે. બેન હંમેશા હમણાં તો તલવારની લાફાની જ વાતો કરે છે. એટલે ગાંધીના ગુજરાતમાં આવી હિંસાને તો કોઈ સ્થાન નથી. એટલે આમ આદમી પાર્ટી તો કદાચ એવું લાગે કે એમની દુકાન હવે બંધ કરી દેવી પડશે અમને. બીજા નંબરની તમને વાત કરું કે ભાદરવાના ભીંડાની એક આપણે વાર્તા આવતી હતી. અમે 5મા ધોરણમાં ભણતા ને ત્યારે એક ભાદરવાનો ભીંડો એવી વાર્તા આવતી હતી. ચોમાસામાં આંબાની નીચે ભીંડો ઉગે અને પછી ભીંડો થોડો મોટો થાય એટલે આંબાને એમ કહેવા માંડે કે ભાઈ તું હવે તારા ડાળા બાળા આઘા પાછા કરી લેજે, નહીતર પછી ફૂટી જશે, મને કહેતો નહીં. અને પછી માંડ ભાદરવાનો તડકો આવે ને એટલે ભીંડો ઉપર નીચે પડી જાય. 1-2 ધારાસભ્યો જીત્યા, એમાં તો આખા ગુજરાતમાં અમને ઉપાડો લીધો છે. ક્યાંય તમે એવું સાંભળ્યું કે એક સીટ જીત્યા હોય ને આખા ગુજરાતમાં વિજય સંદેશ યાત્રાઓ નીકળે? શેનો વિજય સંદેશ વેલા? તમે કડીમાં ભૂંડી રીતે હારી ગયા અને ખાલી એક વિસાવદર એ આખો અલગ વિષય છે, એની ચર્ચા આપણે ક્યારેક ફરીથી કરીશું. એટલે 1-2 સીટો જીત્યા એમાં તમે આખા ગુજરાતમાં સત્તા આવી જશે નામ ને તેમને, એના ગુમાનમાં જો આટલો બધો અહંકાર કરી અને માફી નહીં માંગીએ, તલવારો કાઢીશું અને લાફા 1000 મારીશું, આવી બધી વાત હોય ને તો ગાંધી અને સરદારનું આ ગુજરાત ક્યારે તમને નહીં સ્વીકારે. એટલે તમે પહેલા તો આત્મમંથન કરજો. બીજા નંબરની વાત કરું તો કેજરીવાલે જો બહુ સરસ શાસન દિલ્હીમાં કર્યું હોત તો દિલ્હીની જનતાએ અમને ભૂંડી રીતે હરાયા ના હોત. જે દિલ્હીની જનતાએ 11 વર્ષ પછી અમને ભૂંડી રીતે હરાઈ મૂકી દીધા, હવે એમની પાસે બીજો કોઈ કામ ધંધો રહ્યો નથી એટલે અહીંયા ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવા માટે નીકળ્યા. ત્રીજો જે વિષય આવે છે કે ભાઈ ગુજરાતમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના સવાલો જો મારું સોશિયલ મીડિયા કોઈ જોતું હોય તો હંમેશા જ્યારે પણ જે પ્રશ્ન બને ત્યારે એના સવાલ અમે પૂછતા જ હોઈએ છીએ. એમાં ભાઈ આમ આદમીનું બન્યું પૂછ્યું ને આનું નથી પૂછ્યું એવું છે જ નહીં. વાત એ છે કે ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી તો પોતે પત્રકાર રહી ચુક્યા છે, સાંજ પડે 500 સવાલો લોકોને કરતા હતા. તો આજે તમને એક વ્યક્તિ સીધો સાદો સવાલ કરે છે, એ સીધા સાદા સવાલનો તમે સીધો સાદો જો જવાબ આપી દીધો હોત અને આપે માનો કે લાફો માર્યો એ પછી પણ તમે દિલગીરી વ્યક્ત કરી લીધી હોત તો આ વિષય જ નતો. પણ આ તો બેન તો અમારા પેલું સેજ હળગ્યું છે ને એમાં બધા તેલ નાખ કરે છે કે તલવાર કાઢીશું 1000 લાફા મારી દઈશું. એટલે બેન આ આગને ઓલવવા મારા બેન માગતા નથી એવું લાગે છે. બેન વચ્ચે ભાજપને તો મારીશું, ભાજપને તો લાફા મારીશું. હજુ મારા સ્ટેટમેન્ટ ઉપર કાયમ છું. હું ભાજપને કહું છું, તમે વાતને
ખોટી દિશામાં આમાં ન લઈ જાઓ. ભાજપ નતું. બેન, ભાજપના વચ્ચે ના ઈશારે બોલો. ભાજપના માણસો દંગલ કરશે તો અમે સામે એનો મજબૂતાઈથી જવાબ આપશું. બેન, ચોખ્ખું કહું છું વચ્ચે તમને. બેન, તમે આટલા ગુજરાતની અનુભવ- જનતાને બેન, તમારી સાથે વણોમાં તમે અત્યારે મારી ભાજપની બેન- ભાષા બોલી રહ્યા છો. મારી તમે બેન, ભાજપની ભાષા બોલી મારી રહ્યા છો, બેન, ભાઈ. અરે તમને જો મારી એટલી બેન, જ તમે ચિંતા હોય આટલી તો બધી ગુજરાતના ડિબેટો કરી છે. ખેડૂતોની વાત કરવી હોત. તમે ડિબેટનો ફોરમ ગુજરાતના જાળવો. ખેડૂતોની તમે વાત કરી હોત. એક તમે સવાલ ડિબેટનું પૂછ્યો હોત કે ફોરમ જાળવો. સાબરમતીમાં જે ભાઈ ગયો, ગુજરી ગયો, પ્રદીપભાઈ, એની તમે હાલત ડિબેટનું શું થઈ, ફોરમ તમે જાળવો ભાઈ. એનો સવાલ પૂછ્યો હોત તમે, તમે અતુલભાઈ. વચ્ચે તમે નહીં બોલો, અત્યારે please. ભાજપના અંકુશિત જી, પ્રવક્તા બેન, બનીને બેન, કામ બેન, કરશો. મારી એક બેન, મિનિટ, તમે આવો વચ્ચે આપની ન પાસે, બેન, બોલો. આવો આપની પાસે, હું આવો તમારી આપની વચ્ચે પાસે. નથી બોલતો અતુલભાઈ, ક્યાંય. અતુલભાઈ, સમયની હું મર્યાદા છે, આપ એમની આપની વચ્ચે વાત ક્યાંય મૂકો. નથી બોલતો. બિલકુલ હું અતુલભાઈ, આપ એમની આપની વાત વચ્ચે મૂકો. ક્યાંય નથી બોલતો. જી, પ્લીઝ વચ્ચે ન બોલો. તમારે જે મને કહેવું હોય પછી કહો. હું કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી. મારે કોઈ પાર્ટી સાથે કશું લેવા દેવા નથી. અને હું એવું નથી કે હું ભવિષ્યની વાત, આજની ટીલ ટુડે હું કોઈ પાર્ટીનો સભ્ય નથી. મારી વાત એટલી જ છે કે તમને કોઈ ઇઝીલી સવાલ પૂછે છે ને એનો ઇઝીલી જવાબ તમારે આપવાની કે ભાઈ અમે આટલા વસ્તુમાં અમે ફેલ ગયા છીએ એટલું સ્વીકારી લેવાનું છે. આ ભાઈ યમુનાનું પાણીમાં આપણે પ્રોબ્લેમ થયો છે. હવે દરેક વાતમાં તમે કહો આ યુપી નું હિમાચલ પ્રદેશના હિસાબે થાય છે. અહીંયા તમને કોઈ સવાલ પૂછે એટલે કોઈ મુખ્યમંત્રીએ મોકલ્યો તો મુખ્યમંત્રીને એવો ક્યાં ટાઈમ છે તમારી જ્યાં સભાઓ થાય અહીંયા માણસો મોકલે. એટલે તમે તમારી ભૂલને કોકના ઉપર થોપી દેવાની વાત ન કરશો બેન. અને ગાંધીના ગુજરાતમાં તમે તલવારોની લાફાની વાત ન કરો, અહિંસાની વાત કરો. અને તમે જો સવાલના જવાબ જ આપો ને તો તમે એક સવાલનો જવાબ આપો બેન. અમે અહિંસા મારે જ માનીએ એક છીએ. વચ્ચે પાછું અતુલભાઈ, વાતને ગુજરાતની પ્રદીપ, જનતાને બેન, તમે આવો આપની ગુમરાહ પાસે. કરી રહ્યા છો. નહીં, આવો વચ્ચે આપની નહીં પાસે. બોલો, વચ્ચે નહીં બોલો તમે. પ્રતિકભાઈ, હવે હું નહીં ચૂપ રહું. હવે હું ચૂપ નહીં રહીશ. હું ના. ચોખ્ખું કહું છું, ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહ્યા છે અતુલભાઈ. જે માધ્યમથી બોલી રહ્યા છે તમે ગુમરાહ કરી. અમે અહિંસા, અમે ક્યારેય હિંસાને પ્રોત્સાહન નથી આપતા. તમે તલવારની તો વાતો કરો છો. અમે તો એ કહીએ છીએ કે ભાજપ જે હિંસા કરી રહી છે ને, ભાજપ જે આખું ફેલાવી રહી છે, જે ડર ફેલાવી રહી છે, એના ઉપર તો સવાલ ઉઠાવો તમે. અમે તો એને રોકવાનું કામ કરી રહ્યા છીએ. અમે ગાંધી અને તમે ગુજરાત, સાંભળતા તો છો સરદારના નહીં. ગુજરાતમાં અને ગાંધી અને સરદારના ગુજરાતમાં તમને હું કહી દઉં કે હિંસા ક્યારે થાય છે? દારૂ પી પીને બહેનોને ટીપવામાં આવે છે. ક્યાં જાય છે તમારું આ ભાષણ? ક્યાં જાય છે તમારી સુફિયાની વાતો? સવાલ તો પૂછી શકીએ ને. કેમ પૂછવા પણ નથી તમે દેતા? ગાંધી અને તમે વચ્ચે બોલો નહીં. નહીં, મારી વાત સાંભળો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાંય દારૂ મળી રહ્યા છે. કેમ સવાલ નથી પૂછી રહ્યા તમે? કેમ નથી પૂછી રહ્યા? તમે અને પછી social આપણે media કહીએ જુઓ છીએ ને કે મારું. ભાજપના તમે આવા અનેક social media પ્રવક્તાઓ છે જુઓ. જે ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહ્યા છે. આજે ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી જેવો મજબૂત વિકલ્પ મળવા જઈ રહ્યો છે ત્યારે ભાજપના ઈશારે આવા અઘોષિત પ્રવક્તાઓની લાઈન લાગવાની છે. પ્રદીપભાઈ, તમે નવરા નહીં રહેશો એટલા અઘોષિત પ્રવક્તાઓની લાઈન લાગશે. હું સ્પષ્ટ રૂપમાં કહેવા માંગુ છું કે ગુજરાતની જનતાને અમે ગુમરાહ નથી કરી રહ્યા. અમે એના માટે સેવા કરી બિલકુલ. રહ્યા છે, કામ કરી રહ્યા છીએ. પ્રદીપભાઈ, અને આવા વચ્ચે લોકો વચ્ચે ગુજરાતની હવે જનતાને જી, ગુમરાહ કરી સાંભળો તો રહ્યા છે. ખરા. થોડું સાંભળવાનું રાખો તમે. હવે એક સવાલનો જવાબ ભાજપ આપો તમે. સાંભળશે તે દિવસે અમે સાંભળશું. ભાજપ અરે બેન, સાંભળશે તે તમે- દિવસે તમે સાંભળશું. હા, બાકી અમે તમે આ સાંભળશું. બેન, બેન, એક મિનિટ સવાલનો- સાંભળી લઈએ. એક સવાલનો પ્રદીપભાઈ મારે આમ આદમી પાર્ટી પાસે જવાબ જોઈએ છે હા, કે વારે ઘડી એમ કહે છે કે અમે ગુજરાતમાં સરકાર બનાવી દઈશું. સારું છે, તમે 182 બેઠકો જીતી જાઓ એની યારે મને કઈ લેવા દેવા નથી. તમે તાર મુખ્યમંત્રી બની જાઓ. પણ તમારા બે જગ્યાએ મુખ્યમંત્રી બન્યા એ બંને મુખ્યમંત્રીની પાછળ ક્યાંય ગાંધી ને સરદારનો ફોટો નથી. તો ગુજરાતમાં માનો કે આપણે માની લઈએ ચલો, તો તમે ગાંધી ને સરદારનો ફોટો મૂકશો કે નહીં મૂકો એ મને કોણ ખાલી? ભાઈ અતુલભાઈ, તમે ગાંધી અને સરદારના વ્યક્તિત્વને ફોટામાં કેદ કરવા માંગો છો? એના વિચારોને, એના પગલે ચાલવાને તમે ફોટોની રાજનીતિમાં કેદ કરવા માંગો છો? શરમ આવી જોઈએ. આજે અમે ચોપડા ભણી ગાંધી અને સરદાર, ગાંધી, સરદાર, બાબા સાહેબ આંબેડકર, આ લોકોના ભગતસિંહ, આને અમે વાંચી અને આપણે સૌ મોટા થયા છીએ. એમાંથી થોડીક પ્રેરણા પણ લઈએ ને તો પણ આપણા માટે ઘણું છે. અને તમે આવી ફોટોની રાજનીતિમાં પડી રહ્યા છો. તમે હવે તમે મને કહો કે જનતાને ગુમરાહ કોણ કરી રહ્યું છે? એ વિચાર મોટો કે ફોટો મોટો? શરમ આવી જોઈએ. ફોટાની રાજનીતિમાં પડી રહ્યા છો. ફોટાની રાજનીતિ અમારું કામ નથી. અમારું કામ તો વૈચારિક રાજનીતિ છે. અમે અમારા ક્રાંતિવીરોમાંથી વિચારોનું ગ્રહણ કરીએ છીએ. ફોટોની રાજનીતિ કરવી એ તમને સૌભાગ્ય છે, ભાજપને સૌભાગ્ય છે, અમને નહીં.
અતુલભાઈ થોડું ફાઇનલ ઠંડુ કમેન્ટ પાણી આપની પીવો. છેલ્લી 1 મિનિટ ફાઇનલ કમેન્ટ આપની. એટલે પ્રદીપભાઈ મારું એટલું કહેવું જો બેનને એમ લાગતું કે ફોટો મૂકવાથી કોઈ બહાર ન થઈ જાય તો અત્યારે કેજરીવાલ મુખ્યમંત્રી હતા ત્યારે અને ભગવત માન મુખ્યમંત્રી છે ત્યારે જે બે તસવીરો લાગેલી છે તો જો ગાંધીને સરદાર તસવીર લગાવવાથી મોટા ન થતા હોય તો હાલ્યાર જે તસવીરો છે એનાથી એ લોકો મોટા થશે એનો જવાબ આપી દો. ચલો રેશમાબેન ફાઇનલ કમેન્ટ આપની છેલ્લી 1 મિનિટ. બેન છેલ્લી 1 મિનિટ ફાઇનલ કમેન્ટ આપ. ફાઇનલ કમેન્ટ હું આપી દઉં. હમ. પ્રતીકભાઈ હું કહી દઉં કે આ ભાજપની જે ગંદી વિચારધારા છે ને એનું સૌથી મોટું ઉદાહરણ અતુલભાઈના મોઢેથી સાંભળી રહ્યા છીએ. આજે અમને બાબા સાહેબ આંબેડકર ઉપર અભિમાન છે. મને એવું લાગે છે કે અતુલભાઈને ખોટા આપણા ક્રાંતિવીરોના નામ લઈને બાબા સાહેબ આંબેડકરના વિરોધમાં જઈ રહ્યા છે, સરદાર પટેલને બદનામ કરી રહ્યા છે અને ગાંધી મહાત્મા ગાંધીને પણ ક્યાંક ને ક્યાંક બદનામ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. કારણ કે ક્યારે જો જે સમૃદ્ધ વિચારવાળો હશે ને એ ક્યારેય આ ક્રાંતિવીરોની કમ્પેર નહીં કરે, દરેકને માન આપશે, દરેકને સન્માન આપશે. પરંતુ કમ્પેર કરી અને એકને મોટા ને એકને નાના બનાવવાનું કામ જે કરી રહ્યા છે એમના ભાષામાં અને એમના વિચારોમાંથી સ્પષ્ટ સાબિત થાય છે. હું આપના માધ્યમથી એક મેસેજ આપું છું કે અમે અમારા ક્રાંતિવીરો સરદાર સાહેબ હોય કે મહાત્મા ગાંધી હોય કે બાબા સાહેબ આંબેડકર હોય, ભગતસિંહ હોય કે ઝાંસીની રાણી હોય, એના ગુણ લેવાની કોશિશ કરીએ છીએ, એના પગલે ચાલવાની કોશિશ કરીએ છીએ અને ક્રાંતિ લાવવાની કોશિશ કરીએ છીએ. અમે ભાજપના પગ ચંપી કરવા અમારા વાળા નથી. એટલા માટે જ આજે અમારા ઉપર આટલો બધો કહેર વચાવવામાં આવે છે. છેલ્લે મારે એટલું જ કહેવું છે, ગુજરાતની જનતા ઉપર અમને વિશ્વાસ છે અને અમને જે પ્રતિસાદ મળી રહ્યો છે, એમના જે આશીર્વાદ મળી રહ્યા છે એ અમારા માટે ઘણું છે. અમારે ભાજપના અઘોષિત પ્રવક્તાઓને જવાબ દેવા માટે અમને પણ જરૂર નથી. ગુજરાતની જનતા સમજી જાય છે કે તમારી ફોટોની રાજનીતિ તમારી પાસે રાખો. બિલકુલ અતુલભાઈ અને રેશમાબેન આ બંનેનો આભાર. ચર્ચા આજના વિષયની, આજના મુદ્દાની એ ચર્ચા હતી કે ગુજરાતની રાજનીતિની અંદર કોઈ રાજનેતાએ કોઈ મંચ ઉપર છે અને મંચ ઉપર તેઓ એ વાત કરી રહ્યા છે. વાત એ ગુજરાતના વિકાસની છે, વાત એ ગુજરાતના વિકસિત ગુજરાતને આગળ લઈ જવાની વાત છે. અને એ વાત દરમિયાન જો ગુજરાતની કોઈ જનતા સવાલ કરે અને જનતાને જવાબ આપવાને બદલે એમની જ રાજકીય પાર્ટીના કોઈ નેતા, કોઈ કાર્યકર્તા દ્વારા જો થપ્પડ મારવામાં આવે તો આ વાતના એ જાહેર મંચ ઉપરથી નિવેદન આપનાર એ વ્યક્તિ જે કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા હોય એમને આ વાત એ વખોડી કાઢવી જોઈએ. આખી આ વાતમાં ગુજરાતની રાજનીતિની અંદર એ સવાલ પૂછવાનો એ દરેકને અધિકાર છે. દરેક વ્યક્તિએ પોતાની રીતે સવાલ પૂછી રહ્યા છે. પરંતુ જે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાઓ ચાલી રહી છે કે જ્યારથી આમ આદમી પાર્ટીની જીત થઈ ત્યારથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર લોકો વાતચીત કરી રહ્યા છે કે વિસાવદરવાળી થવાની છે. એમ હવે લોકો એ પણ વાતચીત કરી રહ્યા છે કે જો હવે આમ આદમી પાર્ટીને સવાલ કરશું તો લાફાવાળી થશે. આવી ચર્ચાઓની સાથે સોશિયલ મીડિયાની અંદર આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ નિવેદનો પણ આપ્યા છે. કેટલાક નેતાઓની પોસ્ટ પણ જોવા મળી રહી છે. આ તમામની વચ્ચે આજની આ ચર્ચાને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.